રોમ રોમોમાં એક રમે છે સુરતામાં સતનામ, ઠાલો રે નહીં કોઈ ઠામ. સસરાસર જળ ચેતનમાં સબગટ રમી રહ્યા છે ઓહી અનામી નામ. તેનું ધ્યાન ભજન કરી રહ્યા છે મહાબલી હનુમાન. તો કહેવાય છે કે એવા મહાબલી હનુમાનજી દાદા એકવાર કે કોઈ પહાડની ગુફામાં બેઠા બેઠા હાથમાં કડતાલ લઈ અને કે ભગવાન શ્રી રામનું કીર્તન ભજન કરી રહ્યા હતા. એમાં કે ફરતા ફરતા નારદજી આવ્યા, પણ હનુમાનજી દાદા તો એવી ભજનની ધૂનમાં હતા એટલે હનુમાનજી દાદાને તો ખ્યાલ નથી કે નારદજી આવ્યા એ. એટલે તેમને જોઈને નારદજી પણ કે હાથમાં કડતાલ લઈ અને નારદજી પણ બોલવા લાગ્યા કે નારાયણ નારાયણ. અને એ અવાજ થતા હનુમાનજી દાદાએ કે આંખ ખોલી અને જોયું તો નારદજી. પછી તો કે નારદજી રમૂજમાં હનુમાનજી દાદાને કહેવા લાગ્યા કે તમે શું આખો દિવસ આ હાથમાં કડતાલ લઈ અને રામ રામ કર્યા જ કરો છો? તમે ભગવાન શ્રી રામનું કીર્તન ભજન કરો છો એ તો ઠીક છે, પણ પાછી આપને ખબર તો છે ને કે કોઈ તમારું કીર્તન ભજન સાંભળે છે કે નહીં? આપે તો આંખ બંધ કરી અને કીર્તન ભજન કર્યા કરો છો. ત્યારે હનુમાનજી દાદા કે આ તો લૌકિક કીર્તન છે પ્રભુ, આ ઇન્દ્રિયોને ગમે છે એટલે હું ગાઉં છું, બાકી મારું જીવન જ ભજન છે. આપ નારાયણ નારાયણ એમ કરો છો, તેમ હું રામ રામ બોલું છું. આપને ક્યાં પ્રભુ ખબર નથી? ત્યારે નારદજી કે મને તો ખબર છે કે નામ એ રામ નારાયણનું અખંડ અને અવિચલ સ્વરૂપ છે. જે નામમાંથી રામ પરમાત્માના અનેક અવતારો થયા છે ને જે નામ ઘટોઘટ ગાજે છે તે રામનું તમે કીર્તન ભજન કરી રહ્યા છો તે હું તો જાણું છું, પણ વૈકુંઠમાં બેઠા રામ નારાયણને ખબર હોવી જોઈએ ને. તેમને જો તમારા ભજન કીર્તનની જાણ થાય તો જ તમારું જીવન સાર્થક થાય. આવી રીતે કે બોલીને નારદજીએ તો મમરો મૂક્યો, પણ કે હનુમાનજી દાદા તો બલબુદ્ધિ વરિષ્ઠમ એટલે હનુમાનજી દાદા કે નારદજીની વાતમાં આવી જાય તેવા સહેજ નહીં. એટલે તેમને તરત નારદજીને કહ્યું કે પ્રભુ આપ તો બધા લોકમાં બધે ફરો છો, એટલે આજે વૈકુંઠમાં મારા વતી એક ચક્કર મારી અને તમે જોઈ આવો ને. કે પ્રભુ પાસે તેમના ભક્તોનો જે સોપડો છે તેમાં મારું ક્યાંય નામ છે કે નહીં? આવી કે હનુમાનજી દાદાની વાત સાંભળીને નારદજી તો નારાયણ નારાયણ કરતા કે વૈકુંઠ ગયા અને ત્યાં કે ભગવાનની પાસે જઈને ભગવાનને કીધું કે પ્રભુ તમારા ભક્તોનું તમારી પાસે જે લિસ્ટ છે તે મને આપો ને, મારે જરા જોવું છે. પણ કે ભગવાન તો અંતર્યામી એટલે પ્રભુ બીમાર થઈને આવેલા કે નારદજીની મનોવૃત્તિ પામી ગયા એટલે પ્રભુએ કોઈ પણ સવાલ ન કર્યો કે તમારે ભક્તોના લિસ્ટનું શું કામ છે. અને ભગવાન કે તરત જ તેમના ભક્તોનું લિસ્ટ નારદજીને આપી દીધું. એ લિસ્ટમાં જે ભગવાનના પરમ ભક્તો છે તેવા ભક્તોના કે 108 ભક્તોના નામ હતા. એટલે નારદજી કે સોપડો લઈ અને એક એક પછી એક પાનું ખોલવા લાગ્યા અને જોવા લાગ્યા, પણ કે હનુમાનજી દાદાનું એમાં ક્યાંય નામ આવ્યું નહીં. અને જોતા જોતા તેમનું નામ આવ્યું. એટલે નારદજી તો કેવા હસવા લાગ્યા અને હરખેલા થઈ અને ભગવાનની પાસે આવ્યા, કારણ કે તે લિસ્ટમાં તેમનું નામ હતું અને હનુમાનજી દાદાનું નામ નહોતું. એટલે મનમાં કે હરખતા હરખેલા થઈ અને સૂપ થઈને કે સોપડો
ભગવાનને આપી દીધો. પણ કે પરમાત્મા તો કેવા અંતર્યામી, એટલે તનની જાણે, મનની જાણે, જાણે દિલ કી ચોરી. એટલે ભગવાન કાંઈ બોલ્યા નહીં, પણ ભગવાન મનોમન મુસ્કોણાણા. પછી તો કહેવાય છે કે નારદજી એવા હસતા હસતા હનુમાનજી દાદાની પાસે આવ્યા અને હનુમાનજી દાદાને કહેવા લાગ્યા કે અત્યાર સુધી તો તમને ખબર નહોતી, એટલે ભલે તમે જોર જોરથી ઊંચા અવાજે ભગવાનનું કીર્તન ભજન કર્યું, પણ હવે તમે ચૂપ થઈને બેસી જાઓ, કેમ કે તમારું ભજન ભગવાને સાંભળ્યું જ નથી. એટલે ભગવાનના સોપડે કે તમારું નામ જ નથી. ત્યારે હનુમાનજી દાદા કે શું ભગવાનના સોપડે તમારું નામ છે? ત્યારે નારદજી હસતા હસતા કહે, હા, મારું નામ છે. ત્યારે હનુમાનજી દાદા કે તમે શું વાત કરો છો? ભગવાનના સોપડે મારું નામ નથી? ત્યારે નારદજી કે હા, કેમ કે હું ભગવાન પાસે તેમના પરમ ભક્તોનું 108 જે ભક્તમાળા છે તે હું જોઈને આવું છું, તેમાં તમારું ક્યાંય નામ નથી. આવી કે નારદજીની વાત સાંભળીને હનુમાનજી દાદા તો હસવા લાગ્યા. ત્યારે નારદજી કે આમાં તમને હસવું કેમ આવે છે? તમારે તો રડવું જોઈએ, કેમ કે તમે આટલું બધું ભગવાનનું ધ્યાન ભજન કરો છો, છતાં ભગવાનના સોપડે તમારું નામ નથી. ત્યારે હનુમાનજી દાદા કે તમે ભગવાન પાસે જે ભક્તોના નામ છે તે જોઈને આવો છો, તે નામોની મોટી સોપડી જોઈ કે નાની ડાયરી જોઈ છે? ત્યારે નારદજી કે અરે હું જે ભગવાનની પાસે કે તેમના પરમ ભક્તોની 108 ભક્તમાળા છે તે હું જોઈને આવું છું, તેમાં તમારું ક્યાંય નામ જ નહોતું. અને નાની ડાયરી તો મેં ક્યાંય જોઈ નહીં. ત્યારે હનુમાનજી દાદા કે એ તો ભગવાનની અગત ડાયરી છે. એટલે ડાયરી તો કે ભગવાન તેમના ખિસ્સામાં રાખે છે, એ તો કોઈને જ એ ડાયરી બતાવે છે. કારણ કે તમારા બધાના જે ચોપડામાં નામ છે એ તો એવા ભક્તોના નામ છે કે જેને ભગવાન ને એમ કહ્યું કે તું મારો, પણ ભગવાનની પાસે જે અંગત ડાયરી છે તેમાં જે નામો છે તેમાં તો એવા ભક્તોના નામ છે કે જેને ભગવાને કહ્યું કે હું તારો છું. આવા કે ભક્તોના નામ છે. ત્યારે નારદજી કે એમાં વળી ફરક શું? ત્યારે હનુમાનજી દાદાએ જણાવતા કીધું કે ભગવાન તો બધાયના જ છે જ, એટલે આપણા શ્વાસોશ્વાસ ચાલે છે ને આપણું જીવન ચાલે છે. પણ જેને ભગવાન એમ કે હું તારો, તેનું તો કે યોગક્ષમ પણ ખુદ ભગવાન ચલાવે છે. કેમ કે ગીતામાં 9મા અધ્યાયમાં અને 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ પાવે જે ભજે છે તે નિત્ય નિરંતર મારું ચિંતન કરનાર ભક્તોના યોગક્ષમ હું પોતે વહન કરું છું. એટલે કે ભગવાન સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ યોગ, અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનોની રક્ષાનું નામ સેમ છે. આવું કે હનુમાનજી દાદાના મુખમાંથી નીકળેલું આધ્યાત્મિક જ્ઞાન સાંભળી અને નારદજી તો કે નારાયણ નારાયણ કરતા પાછા વૈકુંઠમાં ગયા અને કે ભગવાનની પાસે પહોંચ્યા અને ભગવાનની પાસે જઈ અને નાની ડાયરી માગી. એટલે ભગવાને કે હસતા હસતા નારદજીને નાની ડાયરી આપી. એટલે નારદજી પણ એ ડાયરી ખોલી અને ડાયરીમાં જોવા લાગ્યા તો કહેવાય છે કે એ ડાયરીમાં પહેલું નામ
હનુમાનજી દાદાનું હતું. અને એમાં સુદામાનું નામ હતું, એમાં અર્જુનનું નામ હતું, એમાં નરસિંહ મહેતાનું નામ હતું. એવા ઘણા ભક્તોનું કે નામ હતું કે જેની ભક્તિ ખુદ ભગવાન કરે છે. એટલે કે ભગવાન ખુદ તેમના ભક્તોને યાદ કરે છે. પછી તો કહેવાય છે કે નારદજી ભગવાનના શરણમાં પડી અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, તમારી લીલા તો અપરંપાર છે. એટલે પ્રભુ, આપ જે દેહીને જણાવો તે જ આપને જાણી શકે છે. આમ કહીને પછી નારદજી કે નારાયણ નારાયણ કરતા જ્યાં હનુમાનજી દાદા બેઠા હતા ત્યાં હનુમાનજી દાદાની પાસે આવ્યા ને હનુમાનજી દાદાને ભેટી ગયા. અને પછી હનુમાનજી દાદાએ પૂછ્યું કે કેમ પ્રભુ, મારું નામ ક્યાંય તમને મળ્યું? ત્યારે કીધું કે નારદજી બોલ્યા કે અરે હનુમાનજી, મારું તો નામ ચોપડામાં છે, પણ તમારું નામ તો ભગવાનની જે અંગત ડાયરી એટલે ભગવાનનું જે હૃદય છે એ હૃદયમાં તમારું સ્થાન છે. તો આ વિડીયો હનુમાનજી દાદાની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.